ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો નાની નરોલી ગામનો આરોપી ઇમરાન ઉર્ફે બેડી આમિર શેખને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેની સૂચના એસઓજીના પીઆઈ બીજી ઈસરાણીને આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. ઠુમર તેમજ એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ સહિતના પોલીસ કર્મચારીઓની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈને બાતમી મળી હતી કે ભરૂચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરફોડ ચોરીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી ઇમરાન ઉર્ફે બેડી આમિર શેખ કિમ 4 રસ્તા રજવાડી ચાની દુકાન પાસે ઊભો હોવાની બાતમી મળી હતી. જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતા આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપી માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના મોગલાણી ફળિયામાં રહે છે. આરોપી વિરુદ્ધ ભરૂચ, ઉમરપાડા, પાનોલી, માંગરોળ સહિતના પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો હતો. આરોપીને હાલ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.